જઈ રહ્યો છું થરાદ. કે થરાદે શું છે એ હું તમને બ્લોગમાં બતાવીશ, કારણ કે અત્યારે વરસાદ ખતરનાક છે અને આ રિક્ષા છે જયદીપભાઈ કેવું છે વરસાદ ચાલુ છે. પછી બીજું લાઈક કરો, શેર કરો, આપણે ચઈ રહી જાય મિત્રો. થરાદ જઈ રહ્યા છે આગળ તમને બધો કહો કે તમારા બાળકો માટે એક સારી વસ્તુ છે અને તમારા માટે પણ સારી જ છે. જો તમે શોધી રહ્યા છો તો બેસ્ટ વસ્તુ. મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ થરાદ વાસીઓ ગામ છે અને અમે આમ દ્વારા તમે જુઓ કેવું મોસમ છે ખતરનાક, અને તમારા બધા માટે એક સરપ્રાઈઝ છે. અને અમારા ગોપના બે ભાઈ છે એ મસ્ત વસ્તુ ખોલે છે જે બાળકો માટે છે ખાસ. તો શું છે કોમેન્ટ કરી નાખજો, પણ તોય હું તમને બતાવું છું ત્યાં આવીને. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. લેટ્સ ગો. હવે થરાદની કેનાલે પહોંચી ગયા છો ને તમે અત્યારે જોઈ રહ્યા છો કે થરાદની કેનાલ છે એવી બરોબર છે આખી ખતરનાક. હું તમને કઈ થરાદનો પણ વ્યૂ બતાવી નાખું જે આગળ તમને દેખાય છે તે થરાદ છે. પેલો જદી આપણે આવ્યા હતા હોટલમાં બેસતા વર્ષના દિવસે, તે તમે બ્લોગ ના જોયો તો આ બ્લોગ જોઈ આવજો જલ્દીથી લઈ. તો લેટ્સ ગો. હવે આપણે થરાદ પહોંચી જવા આવ્યા છીએ એટલે થોડીક વારમાં. તો મિત્રો આ છે થરાદના 4 રસ્તા તે તુલસી હોટલની હોમે એક્ઝેક્ટ. મિત્રો અમારા સુરેશભાઈએ વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ ખોલી છે, તો તમે જેને તમારા સ્ટુડન્ટને મેળવા આવો છોકરાને હોસ્ટેલમાં તો સરળ ભાવ છે, મસ્ત ખાવા પીવા મસ્ત ગદેલા બધું ફ્રી થઈ બધું તમને આગળ બતાવું. મિત્રો હોસ્ટેલ આ બાજુ આવે છે, હું તમને પૂરું એડ્રેસ આપી નાખશું. મિત્રો તો આ છે અમારા સુરેશભાઈની હોસ્ટેલ, સુરેશ અને શંકરાની. તો તમારે કોઈ પણને એડમિશન લેવું હોય તો અત્યારે બુકિંગ ચાલુ છે મિત્રો. તેને પણ આબુ હોય હોસ્ટેલ મસ્ત છે એકદમ. એટલે કે હોસ્ટેલ જો આવી હું તમને પૂરું લોકેશન બતાવી જોઉં. આ છે સનફ્લાવર હોટલ, એમની જસ્ટ પાછળ છે. અને આ છે ગેટ મિત્રો, હું તમને બતાવી નાખું. આ રહી હોસ્ટેલ. તો મિત્રો આ છે હોસ્ટેલના રૂમ, જે કંઈક રૂમ કેટલા 5 થી 6 રૂમ છે મિત્રો. હજી રૂમ બનાવવાના છે સાઈડમાં. અને રૂમ દેખો તમે, હજી કમ્પ્લીટ એવા કોઠા બોઠા બનાવ્યું નથી, હજી બનાવશે. ને મિત્રો તમને બધી સુવિધા મળતી રહેશે. જે હરેક હોસ્ટેલમાં સુવિધા મળતી હોય છે ને એ આ હોસ્ટેલમાં પણ મળી રહેશે. હોસ્ટેલનું નામ છે જય દ્વારકાધીશ હોસ્ટેલ. તો મિત્રો તમારા બાળકને સારામાં સારી હોસ્ટેલ શોધતા હો તો અત્યારે સુરેશભાઈ અને શંકરભાઈનો કોન્ટેક્ટ કરો. તો આ છે એમનો નંબર. અને સુવિધા શું શું મળે છે તે પણ તમારે જો છોકરાને એડમિશન કરાવવું હોય તમારા તો સુરેશભાઈને કોલ કરી નાખજો. તો હું તમને બધા રૂમ બતાવી નાખું. હોસ્ટેલના રૂમ બતાવી નાખું. એટલે આ કંઈક રૂમ છે. હજી મિત્રો બનાવવાના છે સારી રીતે કલર બલર કરી. અને મિત્રો આવી સુવિધા તમને કોઈ નહીં મળે. દેખો ગદેલું છે એવું ખતરનાક છે. અને બધાને ઝૂલિયા મળશે, એક બાળકને એક ઝૂલિયો મળશે. તો તમારે બાળકને હોસ્ટેલમાં મેકવા માટે સુરેશભાઈ અને શંકરાભાઈને કોન્ટેક્ટ કરો, જે તમને નંબર આલેલ છે. તો બ્લોગમાં કન્ટિન્યુ. મિત્રો આ છે હોસ્ટેલનો ગ્રાઉન્ડ જે બાળકો માટે. અને આ છે એટલેથી આટલા સુધી લોબી. મિત્રો તમારે તમારા બાળકને હોસ્ટેલમાં મળવું હતું જલ્દીથી સુરેશભાઈ અને શંકરભાઈને કોન્ટેક્ટ કરો. ભરતભાઈ કારીગર. ભરતભાઈ કેમ ને બસ મજા. હોસ્ટેલ કેવી છે? શરૂઆત થઈ ગઈ છે. બાળકોની મેળવાય ને ભાઈ કોન્ટેક્ટ કરી નાખજો સુરેશ અને શંકરાનો. તો આ છે હાઈવે, ડીસા હાઈવે થરાદ વજેગઢ. મિત્રો અહીંથી ને આટલે જ આવવાનું એટલે તમને સુરેશભાઈની હોસ્ટેલ દેખાઈ જશે, જે મેં તમને લોકેશન બતાવ્યું જે સનફ્લાવર હોટલની પાછળ જ છે. આ છે સનફ્લાવર હોટલ. તો આ છે ડીસા હાઈવે થરાદ. આ છે સનફ્લાવર હોટલ, હરિઓમ રેસ્ટોરન્ટ. મિત્રો તરત આ રી મિત્રો આ શેરીથી સેજ આગળ વળશો એટલે પહેલો કડો આવશે
જે સુરેશભાઈની હોસ્ટેલનો છે અને હું તમને બતાવી દઉં જે 4 રસ્તાથી આગળ જે 4 રસ્તાની આગળ મિત્ર ડીસા હાઈવે થાય છે ત્યાં આવી જાજો. તો મિત્રો આપણે હવે આવી ગયા છીએ સુરાભાઈની હોસ્ટેલ હતી દેવાભાઈની દુકાને ટેબુરિયાવાળી રેડીમેડ. તો આ દેવાભાઈ બેઠા. દેવાભાઈ કેમ છે? કેમ ને? બસ મજા આનંદ. કેમ થયેલા તારે? આનંદ થાય ને? જેવી મજા આવે છે ને? હા. ના હોય. તમારે કોઈ બોલવું છે? બે શબ્દ બોલી નાખો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આ વેરી ગુડ બોલ્યા. તું મિત્રો જેમને પણ એડમિશન લેવું હોય સુરેશભાઈને કોન્ટેક્ટ કરી નાખજો. અવશ્ય એડમિશન લેજો એકવાર. કેવી હોસ્ટેલ છે, એકદમ સારી હોસ્ટેલ છે મિત્રો. આપણે પણ ત્યાં ટૂંક સમયમાં જતા રહીશું. તો મિત્રો આપણે થરાદથી વહેલા હાકા આવી જતા અને મિત્રો હોસ્ટેલનું તમને બધું કહી દીધું છે. તો સુરાભાઈને ને શંકરાભાઈને કોન્ટેક્ટ કરી નાખજો. તો હવે આપણે ઘરે તો છીએ. તો મિત્રો આજે વાતાવરણ આખું ખરાબ છે મિત્રો. 2 દિવસથી આવું વાતાવરણ રહે છે, વાદળ છાયું. મિત્રો ખૂબ વરસાદ આવ્યો છે તો પણ આવું વાતાવરણ રહે છે. શું કરું હવે આનું? 3 મહિનાની મહેનત બરબાદ કરી નાખી છે. અમારે તો 2 મહિના પહેલી જ બરબાદ કરી નાખી બધા. કત્તલા ખાધી દેખો મિત્રો ફરલ પડ્યા. તમારે છે કે નહીં પોણી વધારે? તમારે તો હશે જ મિત્રો કડાક. અમારા આજુબાજુ ગામડામાં છે. તો જો આજનો વ્લોગ મિત્રો તમને પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને તમારા મિત્રોને લિંક પણ શેર કરતા રહેજો. જય દ્વારકાધીશ. રાધે રાધે.